વચનામૃત પાન 288, પત્રાંક 254, મુંબઈ અષાઢ સુદ આઠમ ભૂમ 1947. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. સૌથી પહેલાં કે નિશંક થવું આપણા માટે કૃપાલદેવ સાચા પુરુષ છે એવું પહેલાં નિશંકપણું હૃદયમાં આવવું જોઈએ. એટલે નિશંકતા એટલે શંકારહિતપણું, શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા. તેથી જીવ કાલે કરીને નિર્ભય થાય અને તેથી આગળ જતાં એ અસંગતાને પામે છે, નિસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. મોટામાં મોટો દોષ કે એને આ જગતના દુઃખોથી છૂટવાની ઈચ્છા જ નથી. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તનવાનું કરે છે એમ માને છે, પણ તેનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષય યત્ન કરવો, અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષતા વિશે અત્રે જણાવવાનું નથી, પણ મુમુક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. મુમુક્ષતા કેમ પ્રગટે? તો કે પોતાના દોષ જોવામાં અપક્ષપાત, પક્ષપાત નહીં જોઈએ પોતાના દોષ જોવામાં. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેની બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી મોક્ષ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. કૃપાળ કેમ જાણીએ છીએ? ભલે એનો સ્વચ્છંદ દબાયો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાનું કરે છે, છતાં પણ 3 દોષ એના અંદર હોય છે એમ જાણીએ છીએ. કયા 3 દોષ? આ લોકની અલ્પ પણ સુખેચ્છા. જગતવાસી જીવોની મુખ્યત્વે ધર્મક્રિયા છે તે આ લોકની સુખની ઈચ્છા માટે છે. કંઈ ને કંઈ સુખ મળે મને. શું સુખ? આત્માનું સુખ તો જાણ્યું નથી. ઇન્દ્રિય સુખ કે પૈસા મળે કે કુટુંબ સુખી રહે, રોગ ના આવે, ધંધા રોજગાર બધું વ્યવહાર ચાલે, બસ એ ઈચ્છા છે. અને અંતમાં વધારે ઊંડી હોય તો પરભમાં દેવલોક મળે. આ એને ધર્મની વ્યાખ્યા છે, સુખની વ્યાખ્યા છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા કોને મુમુક્ષુ થયો એને પણ રહે છે, ખરો મુમુક્ષુ. કેમ કે સ્વરૂપ સુખ જાણ્યું નથી. અને પરમ દૈન્યતાની ઓછાઈ, પરમ વિનય જોઈએ, અથવા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ. પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો નિર્ણય. પદાર્થ જગતમાં 2 છે, જળ ને ચેતન. તેમાં મુખ્યત્વે આપણે આત્મદ્રવ્ય છે અથવા આત્મપદાર્થ છીએ. જળ ચેતનનો વિવેક એ એને હજુ થયો નથી. દેહમાં જ આત્મબુદ્ધિ છે. અને પદાર્થનો નિર્ણય એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. એટલે એ 3 દોષો કેમ ટળે એ વાત પછી કરીશું, પણ પહેલાં એ 3 કારણોને અધિકતાથી અહીંયા વિચારીએ છીએ. કૃપાલય કે છે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. એટલે મુમુક્ષમાં હોય છે, તીવ્ર મુમુક્ષમાં ના હોય. જ્ઞાનીમાં, જ્ઞાનીને તો ઝેર સમાન લાગે બધું. આ લોકની કોઈ પણ સુખ સામગ્રી જ્ઞાનીને તુચ્છ ભાસે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને મોટે ભાગે તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી. હું આત્મા જ છું એ જો એને દ્રઢતા આવી નથી.
માટે આ દોષો ઊંડે ઊંડે એને અનુભવ થયો નથી હજુ, માટે ઈચ્છા હોય છે. અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. આત્મા પરમાનંદ સ્વરૂપ છે એ પણ એને બેઠું નથી. એને તો પાંચ એના વિષયોમાં સુખ ભાસે છે, કેમ કે અનાદિનો એને અભ્યાસ છે. આત્માનું સુખ જાણ્યું નથી. જે જાણ્યું છે તે જ એને ઈચ્છા હોય, અનાદિકાલથી એ જોયું છે એને. અથવા આત્મા પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. અથવા તો મુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે, અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. મુમુક્ષુતા આવી હોય તો એમાં પણ એને કેટલી શાંતિ અનુભવાય. વિષય કસાય મંદ પડ્યા હોય, મંદ વિષયને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર, એવી ભૂમિકા આવી હોય એટલે આત્મામાં શાંતિ વેદાય. એટલે આનંદ ભાવ તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે, કે આપણે તો જાણે બસ મળી ગયું, આપણું તો કામ જાણે થઈ જશે એમ એને થઈ જાય. લોકો પણ વાવા કરે, શું તમારી વાત કરવી, તમે તો કેટલા ત્યાગી, શું બધું ભક્તિ કરો, અમારાથી કંઈ થતું નથી. એટલે આપણા મનમાં થાય કે આપણે તો ઘણું બધું કરીએ છીએ. એમ ક્યાં જીવ અટકી જાય છે અને આગળ ઠેઠ સુધી પહોંચી શકતો નથી. તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે, અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, કે સારું છે આપણે આ દશામાં, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે, ત્યાં અટકી પડે છે. મોક્ષ પ્રાપ્તિમાં ઘણા વિઘ્નો છે. કંઈ ને કંઈ એની ભૂલમણી થતી આવી છે અનાદિકાળથી. નહીં તો માણસ એક વાર ભૂલે, બે વાર ભૂલે, કંઈ લાખ વાર, કરોડ વાર, અનંત વાર શું વાત કરે. તો પછી આ વારે ભૂલવાનો જ છે. જ્યાં 99.99 ભૂલે તો 1 પોઈન્ટ ન ભૂલે. અનંત વાર જે માણસ ભૂલ્યો છે, એટલે કૃપાલય કહે છે કે 195 પત્રમાં આ ભૂલ કઈ રહી ગઈ, કે જે અનંતકાલથી પરિભ્રમણ કરાવે, અનંત વાર જીન દીક્ષા લીધા છતાં પણ એનો છુટકારો નહીં થયો, તો આ ભૂલ છે કઈ? એને એ જ સ્વચ્છંદ અને કુગુરુનો આશ્રય, જ્ઞાનીની આજ્ઞા નહીં આરાધી એને. અને ધર્મ શું છે? આણાએ ધમ્મો આણાએ તપ. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આ શું કરે? થોડુંક જાણી લે કે હું જાણી ગયું, મને તો થઈ ગયું, અથવા આપણે તો આરાધના કરીએ જ છીએ. એમ કંઈ ને કંઈ ક્યાં અટકી જાય છે. હવે આજે આપણે માથે સત્પુરુષ પ્રત્યક્ષ નથી, એટલે આપણી જવાબદારી ઘણી વધી જાય છે. એટલે ખૂબ સાવચેત રહેવાનું છે. બ્રહ્મચારી દેહ છૂટતા પહેલા દિવસે શું કહે? સાતમના દિવસે દેહ છૂટે, છઠના દિવસ કહે બધાને ખમાવીએ છે, કાલે શું થવાનું છે કોણ જાણે, અમારી માથે મરણ છે ને, જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે, એ કૃપાળીનું શરણ રાખવું 3 વાર કહ્યું. પછી શું કહે? હવે કોઈને કહેનાર નથી, પોતાના દોષો પોતાને જોઈને કાઢવાના છે. ત્યાં સુધી કહ્યું કે કોઈને દોષો જોઈએ તો ખોટું લાગે. હવે આવા પુરુષો કહેતે ખોટું લાગે આપણને, તો પછી આપણને તો કોઈને કહેવાના અધિકારી જ નથી. એટલે આપણે મધ્યસ્થતાથી પોતાના દોષો જોઈને કાઢવાના, અને જ્ઞાની જેમ આજ્ઞા આપી છે તેમ યથાશક્તિ વર્તીશું તો કંઈક પાર આવી શકે. અને તે પણ સ્વચ્છંદ રોકીને. પોતાનું ડાપણ જ આપણને મારે છે અનાદિકાલથી. કાં પછી કોઈ જેનું શરણ લઈ આજ્ઞા ઉઠાવડો એ કુગુરુ મળી આવે તોય ભોગ મળ્યા, એ ઉડતે ઊંધે માર્ગે ચડાવી દે. એટલે કૃપાલ કે અનંતકાલથી પરિભ્રમણ થવાના મુખ્યત્વે 2 કારણ. એક તો સ્વચ્છંદ, અને બીજો કુગુરુનો આશ્રય. સ્વચ્છંદ રોકવા આજ્ઞા લેવા ગયો, જેવો ગયો કુગુરુ મળ્યા આગળ, એની આજ્ઞામાં વર્ત્યો, એટલે પાછો અનંત સંસાર વધી ગયો. હવે પ્રભુશ્રીની કૃપાએ આપણને સાચા પુરુષ મળ્યા છે. પરમ કૃપાલદેવ પર દ્રષ્ટિ કરાવી. હવે તે પામાની પૂર્ણ ચોકસી કરવી એ પ્રભુશ્રીએ કરી લીધી. આપણે કરવું હોય તો એમના વચનો પડ્યા છે, એમનું જીવન છે,
જોઈને આ પુરુષ સત્ય હોય તો પછીનું પગલું એની આજ્ઞાનું આરાધન જ છે. સત્પુરુષ પ્રત્યે પ્રતીતિ આવી ગઈ હોય કે પરમ કૃપાલે સાચા પુરુષ છે તો પછી કરવું શું? તો કે એ કેમ કર્યા કરો, એ જે કેમ વર્તો તો જ કલ્યાણ થાય. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં તે પુરુષને સંભાળવો કે આમાં એની આજ્ઞા છે, નથી આજ્ઞા જ નહીં કરવું. એમ દરેક કાર્યના ભલે ભલે વ્યવહારિક હોય કે આત્મિક હોય, પારમાર્થિક, એ પુરુષને કે પહેલાં સંભાળો. એમાં એની આજ્ઞા છે? પાપમાં તો એની આજ્ઞા હોય નહીં, અને આપણે ન છૂટકે પાપ કરવું પડતું હોય તો એ કેમ રોકાય? એનો આપણે ઉપાય લેવો. અને હું કંઈ જ જાણતો નથી એ તો નિરંતર હૃદયમાં રાખવું જ પડશે. આ પત્રમાં આ જ બતાવે છે. રહેતું નથી તો એ રાખવું પડશે. મારાથી નથી થતું એમ કંઈ કર્મ માફ ન કરે, અથવા જ્ઞાનીઓને પણ માફી નથી કે ભાઈ શું કરીએ, ભગવાન મારાથી નથી થતું, તો કે ચલો તમારા માટે માફી. એવું નથી. કર્મનો સિદ્ધાંત તો બધા માટે સરખો જ છે. કરવું જ પડશે. આજે લાખ વર્ષે મોડે કે વહેલે કરવાનું છે. શું? શ્રદ્ધા રાખવી છે. ભગવાને કહ્યું તે સાચું જ છે, એમાં 101% સત્ય વાત છે. એમ જ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય. જેમ નિર્ગુણ એ તો જ્ઞાની સ્વીકારે ત્યારે ખરી. આપણને કંઈક અંશે છે એટલે અહીંયા આવ્યા, નહીં તો અહીંયા કોણ આવે? અહીંયા બેઠા છો, આટલા કલાક તપો છો, અહીંયા આચ્છાને રોકો એ તપ છે. તે કંઈ પણ શ્રદ્ધા વગર ન થાય. છતાં આપણે ઘણું આગળ જવાનું છે. હા, ટકા મહાપુરુષે એમ કહ્યું કે ગણવા જ નહીં. જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી 1% પણ નથી. બધું મીંડું જ છે. ભલે જો હોય પૂરો ભણેલ નવ, પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાગ્યું. સાક્ષી છે આગમય, એ પણ આત્મજ્ઞાન થયા પછી બી થઈ ગયું એ પણ નથી. ત્યાર તો હજુ માર્ગની શરૂઆત છે. જ્યાં સુધી કાં તો ક્ષાયક સમ્યક દર્શન કાં કેવળના ન થાય ત્યાં સુધી આ જીવ ક્યાં ગબડી પડશે કંઈ નહીં કહેવાય. 4 જ્ઞાનના ધરતા મન પર જ્ઞાનીઓ નિગોદમાં પડ્યા છે. તો આપણી શું ગણતરી? શું વિષાદમાં છીએ આપણે? જેનો હજુ એકડોય મંડાયો નથી, હજુ અનંતકાળ ભટકવાનું હશે કે નહીં કંઈ નહીં કહેવાય. એટલે સા બાળક જેવો પ્રભુ કે દાસમાં દાસ લઘુ થઈને પડ્યો રે, હું કંઈ ન જાણું પ્રભુ, તારું શરણું છે, હું તો આપનો દાસ છું, મને કંઈ ખબર નથી. એવો જે બાળો ભોળો થઈને જે પડ્યો રહેશે તો પ્રભુ કે આનું કામ થઈ જશે. એટલે ખાસ 211માં પત્રમાં એ જ કહ્યું, જેમાં અનંત અર્થ સમાયો બધા એ જ કહેવા માટે સદાકાળ જીવનાર, એમાં એ જ કહ્યું કે હું કંઈ જ જાણતો નથી. આ તો ક્ષોભસન છે, એ કંઈ જાણકારી નથી. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપા, સુખ દુઃખ આવે જીવને હર્ષોક નવી થાય તો આપણે જાણ્યું. એ તો થર્મામીટર અહીંયા મૂકી જો કે ભાઈ મારા મનમાં રાગ દ્વેષના નિમિત્તોમાં મોહ થાય છે, આપણે મન તો જાણે ને કે ભાઈ થાય છે. તો જ્ઞાની કે તે કંઈ જાણ્યું નથી. જા જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપા અને સુખ દુઃખ આવે જીવને હર્ષ કે શોક નવી થાય છે આપણે હર્ષોક. તો જ્ઞાની કે તે કંઈ નથી જાણ્યું. એટલે અને ગણતરી કરવાથી કંઈ આપણને લાભ નથી. મહાપુરુષો જ્યાં સુધી સ્વીકારે નહીં ત્યાં સુધી કંઈ માનવું નહીં. જ્યારે સમ્યક દર્શન તો છે જ નહીં, અને હોય તોય માન્યાથી કંઈ લાભ નથી. કેમ કે નાની કે ભાઈ હજુ એટલાથી નહીં પતે, હજુ તો કેવળના સુધી જવાનું છે. નિર્ભયતા કૃપાલદેવ શું કે કેવલ્ય દશા સુધી મૃત્યુને સમીપ જ રાખીને પ્રવર્તે છે. તે નિર્ભય દશા છે. પછી એને પડવાનું કોઈ કારણ નથી. અથવા ક્ષાયક સમ્યક દર્શન, કેમ કે એ કોઈ દિવસ મિથ્યાત્વમાં આવે જ નહીં. બાકી મિથ્યાત્વમાં આવતા કંઈ વાર નથી લાગતી. ઉપસમ સંકિત થયા પછી એને છાપ લાગી જાય કે નિયમા એ અર્ધ પૂદગલ પરાવર્તમાં એનો મોક્ષ નિશ્ચિત થઈ ગયો. પણ અર્ધ પૂદગલ પરાવર્તન એટલે શું?
અનંતકાળ છે, અનંતકાળ. હવે તો આપણે એમ રાખવું કે ભગવાન મને તો એક ભાવ બી નહીં પાલવે, મને તો આ જ ભાવે મોક્ષ આપી દે. આ તો એક વાત છે કે તું કયા આકાંક્ષા ઈચ્છા માગે છે, કંઈ યોગ્યતા પ્રાપ્ત કરી છે? યોગ્યતાની વાત કરું તો તમે મને કંઈ નહીં આપો, ઘરમાં ઊભો નહીં રહેવા દો, કેમ કે એવી મારી યોગ્યતા છે. પણ આપની પાસે ભાવના કરી શકાય, અપૂર્વસરમાં કહી તેમ એ કરીએ છે, બાકી અમારામાં કાંઈ નથી. બ્રહ્મચારીજી કહે કે આ જીવને સત્પુરુષના ઘરમાં વાસીદું કાઢવા રાખે ને તો એ મહાભાગ્ય સમજવા. એટલે કે આ જીવની કંઈ યોગ્યતા જ નથી, પણ શ્રદ્ધા છે. પ્રભુશ્રી કહે તો બધું જ છે, તો કાળે કરીને બધું આવશે. શ્રદ્ધાથી ભ્રષ્ટ ન થવું તો બધું જ સવળું છે. એટલે અહીંયા આ 3 દોષ આ જ કે છે મુખ્ય, આ આપણે કાઢવાના છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, જે હજુ આપણા અંદર છે જ, ભલે આપણે કહીએ કે નથી એમ નથી, બધું જ છે. ખાવામાં સુખ લાગે છે, જોવામાં, હરવા ફરવામાં, ત્યાં પછી આ શું છે? લોકની ઈચ્છા છે સુખની. આ તો અલ્પ શું, આપણામાં તો ઘણી બધી છે. એ તો મુમુક્ષુ થયો એને, પણ આ ઊંડે ઊંડે એવી ઈચ્છા રહે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા. શરીર સાતા કેટલી ઈચ્છીએ છીએ આપણે, કંઈ બી દુઃખ સહન કરવા તૈયાર નથી. થોડી ગરમી હોય તો એ ગરમી બહુ છે, શું કરું, અહીંયા કેમ રહેવાય? તો નરકમાં કેમ રહ્યો? આ ગરમી તને અસહ્ય થઈ પડી એટલે ત્યાં ઘરે જતો રહો, પછી ક્યાં જશો? પરાધીન પડે ઢોરોની યોનિમાં. જો બિચારા મચ્છ જાનવરો કરડે જીવડાઓ ક્યાં જાય? આપણે નજીવી બાબતમાં જો આવી રીતે ધીરજ ખોઈ બેસીશું તો અંતે મરણનો વખત આવશે ત્યારે એકાગ્રતા બધી જતી રહેશે, તણાઈ જશે, સાવ સ્થિરતા રહેશે જ નહીં. કોઈ આપણી દેખભાળ કરનારી નહીં હોય, એવો પાપનો ઉદય હોય તો. અને હોય રોગ, કંઈ મોઢું બંધ થઈ જાય બોલવાનું, કંઈ ને કંઈ દવા થતી હોય, ક્યાં જાય? એટલે સહનશીલતા અને ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં, એ બધો અભ્યાસ પહેલાં જ કરવો પડશે. એટલે અલ્પ સુખેચ્છાની વાત આપણા માટે દૂર રહી. આપણે તો મોટી સુખની ઈચ્છાઓ પેલા સંસારની નીકળી જાય તો કંઈ મુમુક્ષુતાને યોગ્ય થાય છે. નાનીની વાત, નાન તો દૂર રહ્યું, હજુ આપણા અંદરને તપાસવાનું છે. અહીંયા શું કહ્યું? સ્વચ્છંદતા કોને કહ્યો? આ દોષો કેમ જાય? પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. આ જ ઉપાય છે. મારા અંદર શું છે અહીંયા જોવાનું છે, બીજામાં શું છે કોઈ મતલબ નથી. બીજા તો બધા સારા છે એમ જ માનવું, કેમ કે એથી આપણે કોઈ પ્રયોજન નથી. એમ આ લોકની અલ્પ પણ સુખેચ્છાએ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાના કારણો શું? નિશંકપણે તે સત છે, એટલે કે આત્માનું અસ્તિત્વ છે એવું એને દ્રઢપણે ભાસ્યું નથી, અનુભવ થયો નથી. અથવા કૃપાલ કે અથવા તે પરમાનંદ રૂપ જ છે, આત્મા સુખનું ધામ છે, નથી બેઠું. રોજ બોલી આત્મસિદ્ધિમાં સર્વસિદ્ધ નહીં. 117મી ગાથા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. ધામ એટલે ઘર, સુખનું જ ઘર. શું? કોણ? આત્મા. આત્મામાં અનંત સુખ છે. મોક્ષમાં શુદ્ધ આત્મા જ છે, ત્યાં શું સુખ છે? આત્માનો જ સુખનો જ ઘર છે. હવે પોતે અનંત સુખ જ છે ત્યાં. સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આખા વિશ્વને પ્રકાશ કરે એવાનો સ્વભાવ છે, અનંત જ્ઞાન દર્શન ગુણ છે એના, અને સુખનું જ ધામ છે. હવે કૃપાલદેવ તો અનુભવે એટલે કહ્યું. બીજું કહીએ કેટલું કહીએ? કર વિચાર તો તો તને પ્રાપ્તિ થાય કે તારામાં સુખ રહેલું છે, તો બહાર શોધવાનું મટે. એટલે આપણને કે છે આ સુખની ઈચ્છા કેમ છે?
તો કે આત્મામાં અનંત સુખ છે નથી બેઠું, અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે, અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, તેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આ થયું પહેલું કારણ. હવે બીજું કારણ, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ. એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. પરમ ધર્મ, ઉત્કૃષ્ટ ધર્મ એટલે આત્મ સ્વભાવ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય. સત્પુરુષ પ્રત્યે અનન્ય પ્રેમ, અનન્ય ભક્તિ. પૂર્વે પણ બધા એમ જ કરતા આવ્યા છે. બધા તીર્થંકરો કે ગૌતમાદિ ગણધરો શું કર્યું? પ્રેમ જ કર્યો છે. ગૌતમ સ્વામીને ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ હતો. મને કેવળ ના નથી થતું, તો કે આ પ્રેમ છોડે તો થાય, તો કે એ પ્રેમ નહીં છૂટે, તો કે કેવળ ના નહીં થાય, તો મારે જોઈતું નથી એવું કેવળ. આપના પ્રત્યે ભક્તિ છોડવાથી જો કેવળ ના મારે નહીં જોઈએ, હું તો મહાપાપી, નરકમાં મારો વાસો હોત, તે આપની કૃપાએ હું તર્યો, અને આપ કહો કે પ્રેમ નહીં છૂટે. તેનું પરિણામ શું આવ્યું? કેવળ નાના જ આવ્યું. ભગવાન પ્રત્યેનો એક પક્ષી રાગ છે, એ આપણા પ્રત્યે પ્રેમ કરતા જ નથી. પ્રેમનું મૂળિયું ક્યારે પનપે? બે બાજુ એવા હોય છે. રાગી સંગે રે રાગ દશા વધે, થાય તીણે સંસારોજી, પણ નિરાગી વિતરાગી તે રાગનું જોડવું રે, લઈએ ભવનો પારોજી. એક પક્ષી રાગ આપણને વિતરાગ જ બનાવે. કૃપાલને આપણો પ્રેમ નથી જોઈતો, પણ સત્પુરુષ પ્રત્યે ભક્તિ આપણને નહીં ઉગે તો એ બોધ પરિણમતો નથી, આપણા અંદર ઉતરતો નથી. અને અનાદિકાલથી તીર્થંકરો તો 24 જ હોય. એ કોડા કોડી સાગરોપમમાં ભગવાન ઋષભદેવથી લગાવી મહાવીર ભગવાનની વચ્ચે એક કોડા કોડી સાગરોપમનું અંતર છે. એક કોડા કોડી સાગરોપમ કોને કહે? એક સાગરોપમ કેટલો મોટો? પેલો જે કૂવાની વાત કરીએ તો એક પલ્યોપમ, એવા 10 કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ, એવા એક કોડા કોડી સાગરોપમ. હવે આટલા સમયની એમાં તીર્થંકર કેટલા હોય? માત્ર 24. તો આ કરોડો વર્ષો સુધી જીવોને કોણ તારે? સદગુરુ જ તારે. ઋષભદેવ ભગવાન અને બીજા અજીતનાથ ભગવાન વચ્ચે તો અસંખ્યાત વર્ષોનું અંતર છે, અસંખ્યાત. તો ત્યાં કોણ તારે? સદગુરુ જ તારે. આ બધી અનાદિકાળથી જે આખો માર્ગ છે તે ગુરુને આધીન જ છે. તીર્થંકરો તો વચમાં આ કોઈ થાય અને પછી આખો માર્ગ બતાવે અને એના આધારે ગુરુઓ માર્ગ ચલાવે, પણ અનંતકાળથી જીવનો જે ઉદ્ધાર કરનાર તો સત્પુરુષ જ છે. નાનીથી જ. અને તીર્થંકરો પોતે પણ જે આત્મજ્ઞાન પામ્યા છે તે પણ ગુરુથી જ પામ્યા છે. એ કંઈ બીજા તીર્થંકરથી નથી પામ્યા કે ભાઈ હવે અજીતનાથ થયા, ભલે કરોડો વર્ષ પહેલાં ઋષભદેવ થયા તો એનાથી પામ્યા, એવું નથી. એ એના કોઈ ગુરુ હોય ત્રીજપ દેવ, તે ત્યાંથી જ પામ્યા છે. એ આખો માર્ગ તો સત્પુરુષ અથવા સદગુરુને જ આધીન છે. એટલે કૃપાલદેવ આટલું કહે છે કે સત્પુરુષમાં જ પરમેશ બુદ્ધિ ના આવે, અને આ તો ભગવાન, આ તો ગુરુ, એના પ્રત્યે કેવી રીતે ભક્તિ જાગે? મોટા જાણ્યા ત્યારે સત્પુરુષ શું છે? સત્પુરુષ એ પરમાત્મા જ છે. એટલે જ નવકાર મંત્રમાં મૂકવામાં આવ્યા કે નમો અરિયંતાણ, નમો સિદ્ધાણ, પછી નમો આર્યાણમ છે. એ બે તો સર્વજ્ઞ થઈ ગયા, એમને તો કંઈ કરવા પણ છે નહીં. માત્ર ઉદય હોય તો બોલે, નહીં તો બોલે પણ નહીં. જ્યારે આચાર્ય ભગવાન જ આ ચતુર્વિધ સંજ્ઞા ઉપરી છે, એને તારનાર તો એ જ આધાર છે. તો પછી સત્પુરુષની કેટલી બલિહારી છે, એના વગર માર્ગ જ નથી. તીર્થંકર તો 24, અને એના વચ્ચે કરોડો સત્પુરુષ થાય, આચાર્ય કે સાધુ
કે ઉપાધ્યાય, તેથી આ મોક્ષ માર્ગ ચાલતો આવે છે. એમ સત્પુરુષમાં જ પરમેશ્વર વૃદ્ધિ જ્યાં સુધી જીવને નહીં થાય ત્યાં સુધી એની આજ્ઞા ઉપાસાય નહીં, અને આજ્ઞાની ઉપાસે તો આ મોહ કેવી રીતે જાય? દર્શન મોહ કે ચારિત્ર મોહ, અને જાય નહીં તો જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે થાય? એટલે એક અંશ સાથાથી કરીને સંપૂર્ણ કામલા સુધીનું કારણ તો એક સત્પુરુષ જ છે. હા, તીર્થંકર ભગવાન જ્યારે હાજર હોય ત્યારે પછી ગુરુ બી એ જ છે અને દેવતત્વ પણ એ જ છે. જેમ કે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનની હાજરીમાં હતા ત્યારે એમને કહે તમે અમારી પાસે આવો, અમે તમને ભગવાન પાસે લઈ જઈએ. એવું નથી, પ્રત્યક્ષ છે જ. હા, એમની પાસે કોઈ ડાયરેક્ટ નહીં ગયા, 1500 તાપસો તો ગૌતમ સ્વામી લઈ ગયા, પણ એ હોય ત્યાં સુધી એ જ સર્વસ્વ છે, પણ ન હોય ત્યારે તો ગુરુ જ સર્વસ્વ છે. એટલે એના પ્રત્યે પણ એટલો જ પ્રેમ, એટલી જ ભક્તિ જેટલી પરમાત્મા પ્રત્યે તેટલો જ પ્રેમ હોય તો જ કામ થાય. અને સત્પુરુષ કંઈ કમ નથી. પાંચે પરમેષ્ઠી છે એમાં પૂજવાય લાયક વસ્તુ શું છે? સહજ આત્મ સ્વરૂપ. પાંચે પરમેષ્ઠીઓ અરિયંત ભગવાનને નમો અરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો જાણ, નમો લે સબસાણ. એ નમો નમો શા માટે? કે પાંચે પરમેષ્ઠી પોતાના સહજ એટલે સ્વાભાવિક શુદ્ધ આત્મા સ્વરૂપને પામેલા છે માટે નમો. આ રહસ્ય આ છે નમસ્કારની પાછળ. પંચ પરમેષ્ઠી જે પોતાના શુદ્ધ સ્વરૂપને પામેલા છે, નમાયેલ વસ્તુ તો સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ, તો એ સદગુરુને પ્રાપ્ત છે. અને કૃપાલદેવ તો એક અપાદ્રુ પુરુષ છે. એનો તો ક્ષાયક સમકિત મીન્સ કેવડીનું સમકિત અને એમનું સમિકિત સરખું. કેવડીનો દર્શનમાં સંપૂર્ણ ગયો, કૃપાલને ગયો, એ અપેક્ષાએ બે સમ છે. સ્વરૂપની અપેક્ષાએ જેટલા ભગવાન તીર્થંકર પૂજનીય તેટલા જ કૃપાલદેવ પૂજનીય છે. ફરક છે ચારિત્રમોનો, અને એ છે રાયના દાણા બરાબર. અને એ પ્રતિક્ષણે અનંત ગુણ વિશિષ્ટ દશા જ્ઞાનીની વધે છે. એ કપાતો કપાતો એ અરિયંત તરફ જ જઈ રહ્યા છે, કેવળ જ્ઞાન તરફ જઈ રહ્યા છે. એટલે આ ભાવ આપણને દ્રઢ થઈ જાય તો એનું અડધું કામ થઈ ગયું. પ્રભુ કે તારી શ્રદ્ધા જો આવી ગઈ કૃપાલદેવ પ્રત્યે, તારું અડધું કામ થઈ ગયું. પછી શું રહ્યું? બસ ક્યાંય શોધવાનું છે નહીં. આ મારા ગુરુ દેવ અરિયન છે જ, ગુરુ આ મારા, એમને કયા પ્રમાણે કરવું છે. અને એમની કઈ વાણી ભગવાન તીર્થંકરથી બીજી છે કે ભાઈ ભગવાનનું કહેવું આ ને કૃપાલનું કહેવું જુદું છે? એ કૃપાલી કે તમે બધા શાસ્ત્રો શોધી જુઓ. મૂળ માર્ગમાં શું કહ્યું? મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કોનો સાંભળો? જીનનો, અમારો નહીં. મૂળ માર્ગના ઉપદેષ્ટા તીર્થંકરો છે, પણ કેવી રીતે સાંભળો? કરી વૃત્તિ અખંડ સન મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. વૃત્તિને અખંડ સન્મુખ કરીને સાંભળો. પછી તમારું મન તો બીજે ભટકતું હોય અને કૃપાલ કે અમે કહીએ અંદર ઉતરે નહીં. પછી આગળ બાજુ શું કહે? નોય પૂજા દીની જો કામના રે. અમે આ તમને માર્ગ શા માટે બતાવીએ કે તેથી અમે અમારી પૂજા કરશો. તમે અમને બતાવી દીધું, અમારે નથી બતાવું, જોઈતું તમારું માન. નોય પૂજા આદિ, પૂજા નમસ્કાર આદિની કામના તો શું છે? નોય પૂજા દીની જો કામના રે. નોય વાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તમને ખોટે માર્ગે ચડાવી દઈએ, તમે ભટકો અને અમે ભટકીએ, પછી તમને ખોટે માર્ગે ચડાવે એનું ફળ અમને આવે ને, કરણ કરાવણને અનુમોદન. એવું અમને ભવદુઃખ વાલું નથી કે તમે રખડો અને અમે 84 લાખ જીવાની ભટકીએ, એમને વાલું નથી. માત્ર કેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત, બીજો કોઈ આશય નથી. અમારે મનાવવા પૂજાવા માટે કંઈ નથી. મુમુક્ષુ આ સત્ય વસ્તુ જાણે, એનું કલ્યાણ કરે, એકમાત્ર આ જ આકાંક્ષા છે. આવી કૃપાલની નિષ્પ્રવૃત્તિ છે.
પણ એક અનંતી દયા સ્વાભાવિક ઋષભાદી તીર્થંકરોની કે કૃપાલયની છે. એટલે હંમેશા એ બી એક અંતરની ભાવના રહે, એક સર્વજીવોનું કલ્યાણ થાય. નિષ્કારણ કરુણાશીલતાથી આ ઉપદેશ છે. કોઈ આશા પૂજાવાની નથી. એટલે મોતીભાઈએ કે આવા પુરુષને એક નમસ્કાર થાય તો ગ્રસ્ત વેશમાં છે, તરત કૃપાલ કે તમારા નમસ્કાર અમારે નથી જોઈતા, અમે તો 14 રાજલોકમાં વેરી નાખવા, અમારે શું કરવું છે? એનો પૈસો ઉપજતો નથી કે તમે નમસ્કાર કરો એથી કે અમને ટકા મળે. આવી નિષ્ફળતા જે પુરુષની આ બધી અનંત દયાથી લખ્યું છે, એમના અંતરમાં આ બધું સમજાય છે કે આ જીવ ક્યાં અટક્યો છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. પરમ દીનપણું, લઘુતા. ક્યાં આપને ક્યાં હું? આપણે હે પ્રભુ શા માટે બોલાવે કે આપ તો અનંત ગુણના ધણી અને હું અનંત દોષનો પાત્ર. તમારે મને તો આસમાન પાતાળ જેટલું અંતર. ક્યાં આસમાન ને ક્યાં પાતાળ? આત્મામાં જે અનંત ગુણ મારામય છે એ આજે અનંત દોષરૂપ થઈ ગયા, અને આપનામાં બધા ગુણો પ્રગટ. એટલે આપની કેટલી મહાનતા અને હું કેટલો નીચ, અધમમાં અધમ, એ ભાવ આપણને કરાવ્યા એ સાવ સાચી વાત છે. આપણું મન તો આપણે જાણીએ છીએ ક્યાં સ્થિરતા છે. ઠેકાણા વગરનું મન ઘડીકમાં આસમાન પાતાળી કરે. એટલે અહીંયા કે છે સત્પુરુષ પ્રત્યે ભાવ રાખો, પ્રેમ રાખો. એ કેમ કરો તો તમારું અવશ્ય કલ્યાણ છે. એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યું. પરમ ધર્મ પ્રગટવાનો સુગમમાં સુગમ પાય સત્પુરુષ પ્રત્યેની અનન્ય ભક્તિ. એટલે બ્રહ્મચારી કહે કે આ જગતમાં નથી નાથ, જગમાં સાર કાંઈ, સાર સદગુરુ પ્યાર છે. સત્પુરુષ પ્રત્યેનો પ્યાર, પ્રેમ, બસ એક સાર રૂપ છે, બીજું બધું અસાર છે. મોહ કરાવે, રાગ કરાવે, સંસાર વધારે, ઉપાધિ વધારે, બધું દુઃખ ને દુઃખ જ છે. અને પરમાત્મારું પરમ ગુરુ દોનું એક સમાન, પણ સુંદર કહત વિશેષ એ ગુરુ તે પાવે જ્ઞાન. ગુરુ તો જ્ઞાન આપે, ભગવાન તો બિરાજમાન મોક્ષમાં, આપણને શું ઉપકારી? મોટા મોટા છે, નો નાની. આપણે શું કરે આજે? એટલે પરમાત્મ અરુ પરમ ગુરુ સ્વરૂપે તો દોનો એક સમાન, પણ સુંદરદાસજી કે છે પણ સુંદર કહત વિશેષ યહ, ગુરુમાં તો આ વિશેષતા છે કે ગુરુ તે પાવે જ્ઞાન. ગુરુ તો જ્ઞાન આપે, ભગવાન અપાવે. આજે આપણામાં કયા દોષ છે? કૃપાલદેવ બધું જણાવ્યું. ભગવાન મોટા છે, પણ આજે આપણને કોણ કહે? એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. આત્માનો વિચાર જ નહીં ઉગે. પ્રભુ બોધમાં આવે કે આજી મહાવીર મહાવીર કરે, પણ પ્રભુ મહાવીર કોણ જાણ્યું છે? અહીંયા કે કંઈ મહાવીર છે તો પ્રભુ છે બધુંય છે, પણ મહાવીર કોણ જાણ્યું છે? મહાવીર એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, શુદ્ધ આત્મા છે. તેમ અહીંયા શુદ્ધ આત્મા છે, આ પામેલા પુરુષો છે, પણ એને ક્યાં ખબર છે? એ મહાવીર મહાવીર કરે, પણ મહાવીર એટલે શું? મહાવીર એટલે શુદ્ધ આત્મા, એવું લોકોને ક્યાં ખ્યાલ છે? મહાવીર એટલે મોક્ષે ગયા પ્રતિમા, એનું સ્વરૂપ ક્યાં જાણ્યું છે? અને સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા અધીન જો. કંઈ પણ આજ્ઞાનું આરાધન શા માટે કરવું? મને મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને કોઈ જોઈતું નથી, એ લક્ષ જેનો હશે તેને જરૂર પ્રાપ્તિ થશે. ભલે ઊંડે ઊંડે આ અલ્પલોકની ઈચ્છા રહી તો એ કોઈ દિવસ નહીં પામે. ભલે ને દર મહિને ભલે સંખ્યાસર પાર્થના જાય. શા માટે જાય? સંસારિક કામો ભગવાન પાસે કઢાવા છે. એ નવરા બેઠા છે ને મોક્ષમાં, એટલે આપણા બધાનું કામ કરી લેશે. એ નવરા છે ને, એમને શું છે? કેવી તુચ્છ ભાવનાઓ લઈને ભગવાન પાસે જાય છે, વિતરાગ પાસે. સંસારિક કામનાઓ લઈને આ અનંતાનુબંધી લોભ કસાય છે. અનંત લોભ કસાયને દ્રઢ કરે છે. પણ એમને કોણ સમજાવે?
આવા સત્પુરુષ ખ્યાલમાં લાવે કે આવું ન કરાય. વિતરાગ પાસે તો વિતરાગતા જ મંગાય. જે વસ્તુને જે વિતરાગોએ ઝેર જાણીને છોડી દીધી એ ઝેર આપણને આપે. જેમ બાળક હોય એ કંઈ ઝેર મોઢામાં લેતો હોય, સોમલ કે એવું વિષ, તો આ બાની માં શું કરે? લઈ લે. પેલો રડે. અરે રડે શું, ગમે એટલા માથા ફોડે તો નહીં આપે, કેમ કે આ મરી જશે. એને ભાન નથી. તો આપણને ભાન નથી અને આપણે જઈને ભગવાનને કે મને પૈસા આપો, મને આ પુત્ર આપો, મને બૈરા છોકરા એ બધું મને આપો, આપે? ઋષભદેવ ભગવાનને 18 પુત્રો ગયા. મને કે આ ભરત આણ મનાવ મથે. અરે બધું છોડો, આ તો અનંતકાલથી ઘણું કર્યું રાજ્ય, હવે આ આત્માનું રાજ્ય લ્યો. એવા સમજાવ્યા કે 98 કહેવાય નહીં ગયા ઘરે. પાછા કે અમે દીક્ષા લઈએ, મૂંડી દીધા. કે એમ તીર્થંકર કે ભગવાન નાનીનો ઉપદેશ તો પહેલાં સર્વસંગ પરિત્યાગનો જ હોય. એને દોષ લાગે છે. કોઈ જ્ઞાની હોય અને પહેલાં કે દીક્ષાનો ઉપદેશ, આત્માની મુનિ, પહેલાં એને ઉપદેશ દીક્ષાનો જ કરવો પડે, નહીં તો એ દોષિત બને છે. પહેલાં ગ્રસ્ત ધર્મના બતાવી દે તો ગ્રસ્ત પણ અંગીકાર કરી લે તો કે છે કે એને દોષ લાગે છે. પછી કોઈ નહીં હોય તૈયાર, એ તો કે છોડો જ, આવો અવસર નહીં મળે. આ દુઃખમય સંસારમાં એક ક્ષણ પણ રહેવા જેવું નથી. પછી બીજા કે ભાઈ અમારે તો યોગ્યતા નથી, તો કે આ શ્રાવક ધર્મ અંગીકાર કરો. મુખ્ય રાજમાર્ગ એ જ છે. એમ એને જ્ઞાનીઓએ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, સત્પુરુષ તો પરમાત્મા છે એવું જ્ઞાનીઓએ પરમ ધર્મ કહેવો છે. એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. અને પરમ યોગ્યતાની પરમ યોગ્યતા, શાની યોગ્યતા? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ જો આવે ખરેખર, તો એનો પોતાનો ખરો દાસનો દાસ છે. જેમ પ્રભુ શ્રી કે હું તો પ્રભુ અમે તો એના દાસના દાસ છીએ. કેમ એવો ભાવ આવ્યો? કે એમનું એટલું મહાત્મ્ય લાગ્યું છે કે એ પુરુષના અમે દાસ થવા લાયક નથી, અમે તો એના દાસના દાસ છીએ. આ ક્યાં છે ને અમે ક્યાં છે? એવી લઘુત્વા પ્રવૃત્તિમાં આવી ત્યારે આવી દશા પ્રાપ્ત થઈ છે. અને એ જ દશા આપણને પણ આવે એના માટે કૃપાલ દેવે આ 20 દુહા આપ્યા છે. જેમાં સૌથી પહેલી ગાથા હું તો દોષ અનંત અનુને છેલ્લી ગાથા અધમાધમ, પછી પડી આવે અધમાધમ અધિકો પછી સકળ જગતમાં હુંય. એમ અનંત પ્રકારથી સાધન રહિત હુંય નહીં. એ કે સદગુણ પણ મુખ બતાવું શું મોડું બતાવવું આપણે? કેવા કેવા ભાવો આમાં નાનીઓ ઉપદેશા છે. એ ખરેખર આવે તો આ લઘુતા આવે. આ પરમ યોગ્યતા પ્રાપ્ત કરવાનું આ કારણ છે. એ પણ 534માં પત્રમાં કૃપાલદેવે જ કહી દીધું કે આ 20 દોહા જેનું એ પ્રભુ એવું પહેલું વાક્ય છે, એ કરશો તો ગુણાવૃત્તિનો, એને વિચારશો તો ગુણાવૃત્તિનો હેતુ છે, ઘણા ગુણ પ્રગટશે. તેમ અહીંયા કે છે એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. હું તો બધાનો દાસનો દાસ છું એવું આપણા અંદર નહીં આવે ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા નથી. એ જ કહ્યું છે. સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. પરમ યોગ્યતા શાની? આત્મજ્ઞાન પ્રાપ્તિની. એટલે જેટલો હું મહાઆનંદ દોષ, આપણે એ ભગવાનમાં પણ એ જ કહ્યું, નિયમમાં પણ એ જ કહ્યું કે અનંત સાધન કર્યા ક્યાં ભૂલ રહી જાય છે, બિન સદગુરુ કોઈને ભેદ લે. આ લાગે 3 નથી, આ તો પ્રભુ શ્રી કહે 20 દુઆ નથી પ્રભુ, આ તો 20 લાખ દુઆ જેવા છે. એક વાર નહીં 1000 વાર બોલાય તો ઓછું છે. એક જણે પૂછ્યું કે આ ક્યાં સુધી આ રોજ બોલ કરવા? તો કે આમાં જે નથી છે ને એ છે થાય ત્યાં સુધી. નથી આજ્ઞા ગુરુદેવની, નથી આ, તો કે એ તમારે જે છે થઈ જાય ત્યાં સુધી બોલજો, પછી બોલવાની જરૂર નહીં. પણ ક્યાં છે થાય એટલે ઘણી ઊંચી વાત છે. એને તો રાગનો ભંડાર છે, આ અનંત દોષનો ભંડાર છે.
સર્વ પ્રાણી પ્રત્યે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે એ પરમ દૈન્યત્વ એટલે પરમ દીનતા. દીનતા એટલે લઘુતા. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. એટલે પ્રભુ કે અમારું નામ લઘુ રાખ્યું, બહુ જ સારું કર્યું છે. અમે તો પ્રભુ સૌથી છેલ્લી પંક્તિએ જઈને બેઠા છે. આ અંતરની ભાવના છે. બીજા કોઈ બેસવા ન દે, છેલ્લે જઈને તો પ્રભુશ્રીને ઉપાડીને આગળ જ લાવે. પણ અંદરની ભાવના શું છે કે આ બધા મહાન છે. જે કૃપાલને માને તો મારા માથાના મુકુટ છે. એને જો અમને પૂજ્યભાવ થાય છે કે કાળે કરીને આ બધા મોક્ષને પામશે. આ સત્પુરુષ પ્રત્યેનો જ પ્રેમ છે. સાધર્મિક વાત્સલ્ય છે તે કૃપાલય પ્રત્યેનો પ્રેમ છે કે બધાના હૃદયમાં કૃપાલય વસે આપણા માટે. ખરા સગાઈ જ છે, કાં સત્પુરુષ કાં એને આશ્રિત. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. પરમ દૈન્યત્વ એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે, પરમ દીનતા લઘુત્વ ભાવ જ્યાં સુધી આવરિત રહ્યું છે એટલે કે આવરણમાં રહ્યું છે, પ્રગટ થયું નથી, ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. અટકેલી જ રહે, પ્રતિબંધ પામેલી, આગળ વધી ન શકે યોગ્યતા. લઘુત્વ ભાવની એટલા માટે હે પ્રભુ જ્યાં સુધી પરિણમે નહીં ત્યાં સુધી એ સમ્યક દર્શનને લાયક જ થતો નથી. કદાપી, હવે આગળ કે કદાપી એ બંને થયા હોય, માનો કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ હોય અને અલ્પ સુખની ઈચ્છા પણ માનો મટી હોય, તથાપી કદાપી એ બંને થયા હોય, તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય નહીં થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. બે હોય પણ વાસ્તવિક તત્વ તે આત્મતત્વ એ પામવાની યોગ્યતાની ઓછાઈ, આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે યોગ્યતા જોઈએ એની કમી હોય, તેથી પદાર્થનો નિર્ણય ન થયો હોય, હું આત્મા જ છું, તો ચિત્ત વ્યાકુળ રહે છે. અને મિથ્યા ક્ષમતા આવે એટલે કે પુરુષાર્થ પાછો કરતો હોય પણ મારું કોઈ સત્પુરુષ આશ્રિત ન હોય એ તો વચમાં જ માની બેસે. પ્રકાશ દેખાય એને આત્મા માની રહે, અથવા સુધારસની ક્રિયા એવી છે કે એકદમ સ્થિરતા આપે, તેને લાગે અહીંયાથી રસ ઝરે તાળવામાંથી જીભ લાંબી થાય ને અહીંયા આ એક ક્રિયા છે સ્થિરતા માટેની, તો એમાં એને ઘણું સુખ અનુભવાય શાંતિનું, તો કે મને તો આત્મા પ્રાપ્ત થઈ ગયો, આપણે જ્ઞાન થઈ ગયું, તો એ અટકી પડે. એમ મિથ્યા ક્ષમતા આવે, ચિત્ત વ્યાકુળ રહે છે. અને મિથ્યા ક્ષમતા આવે છે કલ્પિત પદાર્થને વિશે સત્યની માન્યતા હોય છે. આ બધું કલ્પનિક કલ્પના છે, કંઈ પ્રકાશે આત્મા નથી કે સુધારસે આત્મા નથી. કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી. અપૂર્વ પદાર્થ શુદ્ધાત્મા એના પ્રત્યે પ્રેમ આવતો નથી કે આપણને તો થઈ ગયું. અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી અને આવા બીજા કારણોથી માની બેસે તો અટકી પડે. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મોક્ષો અમે જોયા છે. કૃપાલદેવ કહે ત્રણેય કારણો એટલે અલ્પ સુખની ઈચ્છા, અલ્પપણ અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અથવા પરમ દૈન્યતાની ઓછાઈ અને ત્રીજો આ પદાર્થનો અનિર્ણય, એ ઘણા ખરા મુમુક્ષુ અમને જે મળેલા છે એમાં ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મોક્ષો અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે અમે જોઈ છે. કોઈ જીવો કૃપાલદેવ પ્રત્યે પરમ વિનય ભાવ છે એટલે યોગ્યતા સારી એવી આવી ગઈ છે, એ મુખ્ય કારણ છે. એટલે માત્ર આ ત્રણેય કારણો અમને ઘણા ખરા મોક્ષો જોયા છે, માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે. બીજું કારણ કયું?
પરમ દેહની ત્યાંની ઓછાઈ, એટલે કે પરમ વિનયની પ્રાપ્તિ એ અમુકમાં છે. વિનય ભાવ સારો એવો છે, કેમ કે વિનય એવો ગુણ છે એથી જ જ્ઞાન પ્રાપ્તિ થાય. ઉત્તરાધ્યયનમાં સૌથી પહેલું અધ્યયન ભગવાનનો અંતિમ ઉપદેશ છે. મહાવીર ભગવાન મોક્ષે પધારે એમાં ઉત્તરાધ્યયનનું પહેલું અધ્યયન વિનયનું છે કે સૌથી પહેલાં વિનય લાવો તો જ સતની પ્રાપ્તિ થાય. અને કૃપાલદેવ પણ મોક્ષમાળામાં પાઠ લખ્યો, વિનય વડે તત્વની સિદ્ધિ છે. તત્વની પ્રાપ્તિ ક્યાંથી થશે? વિનયથી જ થશે. પ્રભુ શ્રી કહે વનો વેરીને વશ કરે. પ્રભુ પહેલાં વનો લાવો, વનો એટલે વિનય, તો કંઈ આગળ કામ થાય. વ્યવહારમાં કહેવાય કે ભાઈ બેટો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. એમ વિનય ગુણ હશે તો બધું આવશે. પરમ કોઈ માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાના કારણની કંઈક ન્યૂનતા અને તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. એટલે એ જ વિનય જેમનામાં છે, પણ એ જો પુરુષાર્થ કરે અને પરમ વિનય જો એમનામાં આવી જાય તો એ આત્મજ્ઞાન પ્રાપ્તિને યોગ્ય થઈ જાય. તેઓમાં સર્વ પ્રકારે ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય, પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા ઓછી કરવાનો, ઘટાડવાનો જો એ મુમુક્ષુઓને જેને થોડો વિનય આવ્યો છે એ જો આગળ વધીને સંપૂર્ણ વિનય અથવા સત્વેશમાં પરમેશ્વર બુદ્ધિ જો પૂરેપૂરી થઈ જાય તો એ સમ્યક દર્શન પ્રાપ્તિને યોગ્ય થાય છે એમ જાણીએ છે. એનો ન્યૂન થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે. પરમ દૈન્યપણું, પરમ લઘુતા અથવા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ સૌમાં બળવાન સાધન છે. અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. પરમ પ્રેમથી અર્પણ ભાવ કોના પ્રત્યે? મહાત્મા પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે. અને એવું હેમચંદ્રાચાર્ય પ્રત્યે કુમારપાલને પણ એવો પ્રેમ હતો, અત્યંત ભક્તિ હતી હેમચંદ્રાચાર્ય પ્રત્યે. કલિકાળ સર્વજ્ઞ કૃપાલે કહ્યું કે આવા બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી 600 વર્ષના અંતરાળમાં, નહીં તો જૈન ધર્મની આવી દુર્દશા નહીં થાત. લાખ ઘરને એમણે જૈન કરેલા હેમચંદ્રાચાર્ય. કુમારપાળ રાજા એમની આજ્ઞામાં હતા, તે જેમ કે એમ જ કરતા. હેમચંદ્રાચાર્ય એટલું બધો 21 જણને લખાવી શકે જુદું જુદું લઈયાને, અને એમને થયું કે હું એને તાડપત્ર બી પૂરા ન પાડી શકું. પહેલાં તો તાડપત્રી પર લખતા. એક દિવસે ત્યાં જઈને જોયું કે તાડપત્ર ખૂટી ગયા છે, લખે શું? અરે મારા ગુરુમાં આટલી શક્તિ છે કે એટલું બધું લખાવી શકે ને હું તાડપત્ર બી એમને પૂરા નહીં પાડી શકું? તો કે એ તો બહુ દૂર છે, હવે ક્યાંથી આવે? પણ એમની ભક્તિ કેવી! તરત જ પૂજા કરીને એ જે ખરતાડના વૃક્ષો હતા એના પર પોતાનો જે બહુ કિંમતી હીરાનો હાર ચડાવ્યો અને ગુરુ પાસેજીને પચકાન લઈને રાજમહેલ જઈને બેસી ગયા ધ્યાનમાં. આ ખરતાડના વૃક્ષો જ્યાં સુધી શ્રીતાડના નહીં થાય ત્યાં સુધી ભોજન નહીં કરવું. શું એના ભાવ અંતરના ગુરુ પ્રત્યેના કે મારા ગુરુ એટલું લખાવી શકું, આટલું પૂરું નહીં પાડી શકું કે સવારમાં તો ખરતાડના વૃક્ષો શ્રીતાડના થઈ ગયા. શાસન દેવીએ બધું કરી દીધું. તરત જ તે માળી આવીને કહ્યું કે આવું થઈ ગયું. એટલે કુમારપાળ રાજાએ તે લઈને ગુરુને મૂક્યા. ગુરુ પણ આશ્ચર્ય પામ્યા કે કેવી રીતે થઈ ગયું? એક વર્ષ મારે એક રાતમાં ક્યાંથી આવી જાય? તો કે આવી રીતે બન્યું છે. એમ અત્યંત ગુરુ ભક્તિ હોય બધી જ કાર્યસિદ્ધિ થાય. એટલે અહીંયા કહે છે એ ત્રણેયનું બીજ, એ ત્રણેયમાં બળવાન સાધન તો પરમ દૈન્યપણું, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, અને ત્રણેયનું બીજ
મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ છે. જનક વિદે પરમ પ્રેમથી અર્પણ કરેલું અષ્ટાવક્રને બધું જ. આ તમારું રાજ્ય. અષ્ટાવક્ર અમારે શું કરવું છે? આ રાજ્ય અમારું, પણ પાલન તમે કરો. આજ્ઞા અમારી છે. ગુરુ આજ્ઞાને માની મમત્વ ભાવ કઢાવી નાખ્યો. એનું એ રાજ્ય એ રીતે કરે છે, પણ હવે મારું છે રાજ્ય એ રહ્યું નહીં. આ રાજ્ય મારું નથી, મારા ગુરુનું છે. મારે તો એમની આજ્ઞા આરાધવાની છે. ઋષભદેવ ભગવાનને ભરતે એમ જ કર્યું, મારા નથી જોઈતું. ભગવાન કે નહીં, તારે આ આરાધવું કરવું પડશે. મારે ભગવાનની આજ્ઞા આરાધવી છે. આ તો રાજ્ય ઋષભદેવનું છે. એમ આટલી બધી ગુરુ પ્રત્યે પરમ પ્રેમ ભાવ હોય તો સતની પ્રાપ્તિ થાય જ. સંપ્રતિ રાજા, જેણે કેટલા બધા મંદિરો બંધાવ્યા, લાખો પ્રતિમાઓ કરાવી છે, એ આગલા બહુનો ભિખારી જે ગુરુ, એના એ ગુરુ પાછા જુએ છે રાજા થયા પછી બીજા ભમમાં. તો એને જાતે સ્વર્ણ દાન થાય પછી કે ગુરુદેવ મને ઓળખ્યો કે ખબર નહીં, કે હું પેલો ભિખારી, એને ઉપયોગ મૂક્યો. હો હવે આ રાજ્ય બધું આપને અર્પણ આપ લો, આપની કૃપાએ છે. હું તો ભિખારી હતો, આપની દયા મને રિક્ષા આપીને એક દિવસ રિક્ષા પાડીને આ ભાવથી અહીંયા આવ્યો છું. બધું આપનું છે. તો ગુરુદેવ કે ભાઈ અમારે શું કરવું છે? જૈન ધર્મનો ઉદ્ધાર કર. બસ. તો એમને સેંકડો રોજ મંદિર એક નીવ પડે, પાયો ન ખાય ત્યારે મોઢામાં પાણી ઘાલે, અને લાખો પ્રતિમાઓ કરાવી દીધી. એવી ગુરુ ભક્તિ જેને હોય તો આ બધા જ ઉત્તમ ગતિને પામેલા છે. કુમારપાલ રાજાએ જે કામ કર્યા છે તે શ્રેણિક રાજા નહીં કરી શકે, એવા કામ કર્યા. 18 દેશમાં અમારી પડે વગડાવે, ક્યાંય એક જીવને મારવો નહીં તો એની શિક્ષા થાય. કોઈ મચ્છર મારે કે માકડ મારે કે કોઈને મારે તો એને શિક્ષા થાય. એમ સત્પુરુષ પ્રત્યે પરમાત્મ બુદ્ધિ થાય તો એની આજ્ઞાનું આરાધન થાય. મુખ્ય વાત આ જ છે. સત્પુરુષમાં એમને કંઈ પરમાત્મા થવું નથી, પણ પરમાત્મ સ્વરૂપ તો એમને પ્રગટ જ છે. પણ જે આપણા જેવા એ વાતને માન્ય કરે, એમના પ્રત્યે બહુમાન લાવે, તો જ એની આજ્ઞા આરાધન થાય. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા દ્રઢ, જેટલા પ્રમાણમાં સત્પુરુષ પ્રત્યે પરમ આદર ભાવ, તેટલા જ પ્રમાણમાં એની આજ્ઞાનું આરાધન દ્રઢપણે થાય. અને આજ્ઞાનું આરાધન જેટલું થાય તેટલું જ જીવનું કલ્યાણ થાય. કેમ કે આણાએ ધમ્મો આણાએ તપવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ છે, ને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. કૃપાલદેવ હવે કે છે, અધિક શું કહીએ, એથી વિશેષ અમે શું કહીએ? અનંત કાળે એ જ માર્ગ છે. આજ નહીં, અનંત કાળે પણ એ જ માર્ગ છે. 194માં પત્રમાં કૃપાલે કે અમે પણ એ સ્થિતિ પામ્યા છે. એ સત્પુરુષ પ્રત્યે પરમ ભક્તિનું જ આ ફળ છે. અને પૂર્વે પણ જે પામશે ત્યાં માર્ગે જ પામશે. સત્પુરુષ પ્રત્યે અનન્ય ભક્તિ જેને આવશે, તીર્થંકરોને આવી તીર્થંકર પદ પામ્યા, પણ એણે કરી સત્પુરુષની જ ભક્તિ કરી છે, એમની જ આજ્ઞા આરાધી છે. એવી રીતે કે તમે આરાધો તો તમારું કામ થાય. આ પ્રમાણે આગળ જો જણાવે છે, જે આપણે આવતી